એક્સાઇટેડ અને સૌથી વધારે ખુશ લાગુ છું નહીં હું આજે. રીઝન બી તો છે. SPL સોસાયટી પ્રીમિયર લીગના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડથી બસ હવે આપણે કુછ કદમોની જ દૂરી છે. અને એમાંય મારો ઉત્સાહ તો સૌથી વધારે હોવો જોઈએ, કારણ કે જે ટીમને મેં હારેલી બાજી જીતતા જોઈ છે તો અમુક ટીમને મેં જીતેલી બાજી હારતા પણ જોઈ છે. પણ એનાથી પણ વધારે મને ઉત્સાહ છે આ બે એન્ડના એપિસોડ્સનો, કારણ કે આ લોકો ડિસાઈડ કરશે કે હવે ટક્કરની બાજી કોણ ક્યાં કોની જોડે રમવાનું છે. બસ તો આ જ ઉત્સાહ સાથે ચલો જોઈ લઈએ કે અમદાવાદના ગોતા વિસ્તારમાં ક્યાં આવ્યા છીએ આજે SPL સોસાયટી પ્રીમિયર લીગમાં. અમદાવાદના ગોતા વિસ્તારમાં આજે સ્તવન પરિસર વર્સિસ સિલ્વર ગાર્ડનિયાની ટક્કર છે. જોવાનું એ છે કે આ બાજી કોણ જીતે છે. SPL સોસાયટી પ્રીમિયર લીગમાં છે 3 રાઉન્ડ. ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોર વેચાય, સેકન્ડ રાઉન્ડ તાલમેલ અને થર્ડ રાઉન્ડ બાળ ફન. ડ્રિવન બાય હીરો મોટોકોર્પ. હમે હે હીરો. SPL સોસાયટી પ્રીમિયર લીગના બસ ચંદ લાસ્ટ એપિસોડ્સ બિફોર વી મૂવ ટુવર્ડ્સ ધ ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ. જોઈએ કે આ લોકો કેટલા એક્સાઇટેડ છે. તમે લોકો હજી બી એ વાટકી વ્યવહાર જે આપણે ત્યાં થતો હતો એ ચાલે છે હજી અહીંયા? વાટકી વ્યવહાર નહીં, પણ ડાયરેક્ટ જ બીજાના ઘરે કરીએ. એવું છે? એટલે જ્યારે તમને જમવાનું બનાવવાની આળસ આવે ત્યારે તમે જતા રહીએ છે. ઓકે, તો દુશ્મના પરથી કયું ગીત આવે છે કે જે તમે આ લોકોને ડેડિકેટ કરશો? આ દેખે જરા કિસને મિલા હે દમ. આ છે ટીમ A ના કેપ્ટન એટલે ફાલ્ગુનીબેન અને ટીમ B ના કેપ્ટન એટલે ભૂમિબેન. સો ટક્કર તો તમારે બે એકબીજાને આપવી છે. એની પહેલા આપણે ટોસ કરીએ. યસ! ટોસનો કોઈન તો આવી ગયો છે મારી પાસે, જેમાં છે બે સાઇડ્સ. એક છે GTPL ગુજરાતી અને બીજું છે GTPL એન્ટરટેનમેન્ટ. સો ટીમ A શું ચૂઝ કરો છો તમે? GTPL ગુજરાતી. હે શું ચૂઝ કરો છો ટીમ B તમે? GTPL એન્ટરટેનમેન્ટ. હે એન્ડ GTPL ગુજરાતી. સો અકોર્ડિંગ ટુ આર રૂલ વિનિંગ ટીમ ડિસાઈડ કરશે કે ગેમ એ લોકોને રમવી છે કે આ લોકોને રમવાની મજા આપવી છે. સો હવેના રાઉન્ડ્સમાં તમારી પાસે ડિસિઝન મેકિંગનો પાવર છે. આપણે જોઈ લઈએ કે SPL સોસાયટી પ્રીમિયર લીગનો રાઉન્ડ 1 શું છે. બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1 બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. બોલે એના બોર વેચાય. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સિસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોર વેચાય. જે રાઉન્ડ છે કહેવતો ઉપર. તો જોઈએ આજે કહેવત ઈઝી નીકળે છે કે હાર્ડ નીકળે છે. કેપ્ટન પ્લીઝ થોડું સાચવી ના. શું કેવી કઢાવ? ઈઝી કઢાવ કે અઘરી કઢાવ? અઘરી? એમને તો કાઢી લીધી તમે અઘરી બોલતા પહેલા. સ્માર્ટ છે. અઘરી છે. સ્પોઇલર આપું, જે કહેવત આવશે ને બંને કરવાની. એટલે અઘરી હોત તોય બંને ભરાશો, ઈ હશો તોય બંને બચશો. ખોલું કહેવત? પાક્કું? ઈઝી લાગે છે કે હાર્ડ લાગે છે? હાર્ડ છે. ઓકે, સામેવાળા માટે હાર્ડ છે. અચ્છા, કહેવત છે આલિયાની ટોપી માલિયાના માથે. મીનિંગ કોણ સમજાવશે મને હવે આ કહેવતનો? આ બેન ને બોલો બોલો બેન. તારા આલિયાની ટોપી માલિયાના માથે તારી પાસે તારી બીજા ને. એટલે તમે આમની વસ્તુઓ લઈને આમને આપો છો એવું કરો છો? કરતી નથી, એમને બતાવું છું કે કરે છે. હા, મારી હોય ભૂલ નહીં, પણ હું નામ આપી દઉં મીનાબેન નું, એનો મીનિંગ
છે આલિયાની ટોપી માલ્યા. એટલે ગેમમાં તમે ભૂલ કરશો તો તમે મીનાબેનને કહી દેશો કે તમે નહીં ભૂલ સ્વીકારો, એવું ને? બરાબર છે, યાદ રાખજો બધા મારી જોડે કે આ ભૂલ નથી સ્વીકારતા. એની પહેલા આપણે જોઈ લઈએ કે રાઉન્ડ 1 બોલે એના બોર વેચાયમાં કઈ ગેમ આજે આપણે રમવાના છીએ. હવે બાસ્કેટ હું તો મારા માથે મુકાઈને લઈ આવી. ગેમ બહુ જ સિમ્પલ છે, તમે કીધું એટલે હું તો એ જ કરાઈશ. તમારે આ ટોપલી તમારી માથે જ પહેરવાની છે અને તમારે પહેરીને ઊભા જ રહેવાનું. હવે બીજું ટીમનું મેમ્બર આવશે, એ પણ આ ટોપલી તમારા માથેથી એના માથે પહેરવાની કોશિશ કરશે. એમને કીધું તો ઊભા રહેવું છે તો મેં એમને ઊભા જ રાખ્યા છે. એક મેમ્બર ટોપી પહેરશે, એ બીજાને પાસ કરશે, બીજું ત્રીજાને પાસ કરશે અને ત્રીજું ચોથાને પાસ કરશે. છેલ્લે આ ટોપલી જેના માથે હશે એ પહેરેલી ગણાશે. સો તમારે 1 મિનિટના ટાઈમની અંદર જેટલી વધારે ટોપલીઓ તમે પાસ કરીને પહેરાવશો એટલી કાઉન્ટ થશે અને જે વિનિંગ ટીમ હશે એને મળશે પૂરા 20 પોઈન્ટ. એકોર્ડિંગ ટુ આર રૂલ ટીમ એ ડિસાઈડ કરશે કે પહેલા ટીમ એ રમશે કે પછી ટીમ બી ને જોવાની મજા કરશે. એમાં એવું છે આ લોકોનો જુસ્સો જોઈને એમ થાય છે કે પહેલા શરૂઆત એમનાથી જ કરાવીએ. On my count 3, 2, 1 go. પહેરો ટોપી. સોરી, પહેરાવો ટોપી. હાથ નહીં, હાથ પાછળ. બીજી. હાથ નહીં અડાડતા, હાથ પાછળ રાખો. પાછી પડશે. નાઈસ. પોઝિશન ચેન્જ કરી લો અગર એવું લાગતું હોય. On my count 3, 2, 1 go. Yes, nice. Go. Slow, हाथ नहीं. Yes. Nice. Good. Very nice. Pari. હવે ઓનેસ્ટલી વાત કરીએ આપણે તો આંગળી, ક્યાંક હાથ, ક્યાંક ખંભા, જે મન ફાવે એ વાપર્યું છે. આડેધડ જીત્યા તમે. આંખો દેખાલ. અચ્છા, હવે રિઝલ્ટ એ છે કે બંનેનો સ્કોર 0 છે.
તમારા બંને માટે એ રાઉન્ડ ઇમ્પોર્ટન્ટ હશે. તાલમેલ. રાઉન્ડ 2 તાલમેલ. બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. તાલમેલ જે છે કેમિસ્ટ્રી, બોન્ડિંગ અને બહુ જ બધી મજાક વાળું. તો જોઈ લઈએ તાલમેલ એટલે કે બોન્ડિંગ પર આ લોકોનું બોન્ડિંગ કેવું છે એના પરથી આજે આપણે કઈ ગેમ રમવાના છીએ. સો મારા હાથમાં છે આ સરસ મજાની મસ્ત મજાની ગ્રીન કલરની બાસ્કેટ અને એની અંદર છે મારા જેવો ક્યુટ સ્માઈલી બોલ. તો શું કરશું હવે આનું? કેચ રમીશું. ઓકે, તમે કંઈક શું કહેતા હતા, આને ક્યાં મૂકવો તમારે? મૂકો પછી ચાલતું જવાનું ટ્રોલી નાખવાનું. ચાલતું જવાનું ટ્રોલીમાં નાખવાનું. આટલી મહેનત કરાય? આળસુ જ છે મારી કીટ. હા, અડધું છે એવું. કેચ કરતા પાસિંગ ધ પાસલ રમીએ. મજા આવશે ને? તો બસ આ બોલ હશે તમારા પગમાં. હવે તમારે એને પાસ કરવાનો છે. પાસ સેકન્ડ મેમ્બર ટુ થર્ડ મેમ્બર ટુ ફોર્થ મેમ્બર. હવે ફોર્થ મેમ્બર ટુ બાસ્કેટ. તો બસ તમારે પગથી પગમાં બોલ પાસ કરવાનો છે. હવે તમારી બંને ટીમ્સને મળશે 5 પોઈન્ટ. જે ટીમ સૌથી ઓછા સમયમાં અને સૌથી પહેલા 5 બોલ્સ પાસ કરી દેશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ અને એ ટીમને મળશે પૂરા 30 પોઈન્ટ. લઈ લઈએ હવે પોઝિશન્સ, કારણ કે આ રાઉન્ડ તમારે બંને ટીમે જોડે રમવાનો છે. જોઈએ કે સ્કોર બોર્ડમાં તમારી એન્ટ્રી પડે છે કે નથી પડતી. ટીમ એ ટીમ બી રેડી? હા, હેન્ડશેક વાડકી વ્યવહાર નહોતો કે ટક્કર નહોતો? ટક્કર નહોતો. ચલો, ઓન માય કાઉન્ટ 3 2 1 ગો. યસ, ગો. નાઈસ. સાચવીને શાંતિથી. નાઈસ. ગો. નાઈસ. ગુડ. ગજબ. વાવ. એક જ વાતમાં કહેવાય કે પેશન્સ ઇઝ ધ કી. તમે લોકોએ શાંતિથી રમ્યું પણ જે કોર્ડિનેશન હતી એના કારણે તમને મળ્યા 30 પોઈન્ટ્સ. અને તમારો ઉત્સાહ એટલો બધો હતો કે તમારો ઉત્સાહ અહીંયા આગળ જ પાસ ના થયો. હવે આ બધી ગેમ પછી છે ને આ મહાનતાનો ના લો. થર્ડ રાઉન્ડ છે એ એક્ચ્યુઅલ ગેમ ચેન્જિંગ રાઉન્ડ છે, કારણ કે એ છે પૂરા 50 પોઈન્ટ્સ. જો આ રાઉન્ડ તમે જીત્યા તો વિનર તમે બની જશો, પણ જો તમે જીત્યા તો આ લોકો 0 સાથે હારશે. સો SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંકુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ માં થર્ડ રાઉન્ડ શું છે એ જોઈ લઈએ. બાલફન. રાઉન્ડ 3 બાલફન. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે.
જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. બોલ એને કેમ બોલાવું, ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલ બા બોલ એને કેમ બોલાવું, કેમ બોલાવું, ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલ બા બોલ એને કેમ બોલાવું, કેમ બોલાવું. એક ઢીંગલી જોડે બીજી ઢીંગલી ફ્રી. એટલા સરસ મજાની ઢીંગલી તો મારી જોડે લઈ આવી છું. તમે ઢીંગલીને યાદ કરતા હતા એટલે મને થયું કે એક ઢીંગલી તો છે પણ બીજી ઢીંગલી બી લેતી આવું. ગેમ જે તરફ આગળ વધી એની પહેલા આ ઢીંગલી જોઈને નાનપણ યાદ આવ્યું. તો તમારો કોઈ નાનપણનો કિસ્સો યાદ આવે તમને? મને યાદ છે એક. બોલો બોલો. હંમેશા ભેંસને જોઉં છું તો મને એક કિસ્સો કાયમ યાદ આવે છે. ભેંસને જોઈને વળી કેમ યાદ આવે છે? એમાં એવું હતું, નાની હું હતી ત્યારે મારા મામા ગામડામાં રહે છે તો ત્યાં ભેંસો ને એવું બધું ખરું. હા. તો વેકેશનમાં જે બહુ મસ્તી કરી આ તે તો એકવાર સાંભળતી નથી એમનું, તો બહુ ખીજાતા તો સાંભળ્યું નહોતું. તો એમણે એકવાર મને બેસાડી દીધી અને જાતે ઉતરતા આવડે. હા. તો જે રડાવી છે બેસતા બેસતા, અને પછી મને બહુ રડાવી અને પછી સોરી કહીને નીચે ઉતરાવડાવી. તે મને હજુ યાદ એટલે છે. તમને ભેંસ પર બેસાડી દીધા હતા એવું? અરે બહુ જ, એ કાયમ યાદ રહે એવું. એટલે મને એવું લાગે છે કે તમે ઘરમાં કોઈનું નહીં સાંભળતા હોય તો મારે અહીંયા ફ્લેટમાં નીચે ભેંસ બાંધવી પડશે. સાચી વાત સામે આવી ગઈ. એવું છે? બીજા કોઈને કોઈ આમ નાનપણનો કોઈ કિસ્સો યાદ આવે છે? હા, મને એક યાદ આવે છે. હા, હું નાની હતી ને, જોરથી. બહુ મસ્તીખોર હતી. એ તો દેખાય છે એટલે તમે બે કેપ્ટન છો. તો સ્કૂલમાં હતી, નવું સ્ટાર્ટિંગ હતું. આઈ થિંક ફર્સ્ટ સિનિયર ફર્સ્ટ ને એવી રીતે હશે. તો સ્કૂલમાં મમ્મા મૂકવા આવે, પછી આપણે બેસીએ, પછી ટીચર પહેલાં આપણે શું થાય, પ્રાર્થના કરાવે. તો પ્રાર્થના કરે પણ મને ભૂખ બહુ લાગે એટલે પ્રાર્થના ચાલુ હોય ને તો હું નાસ્તો ખાઈ જાઉં. અને હું નાસ્તો ખાઉં એટલે બધા બીજા છોકરાઓએ બી ડબ્બો ખોલી દે. એટલે એની પનિશમેન્ટ 1 દિવસ થયું, 2 દિવસ થયું, 3 દિવસ થયું, એટલી પનિશમેન્ટ એમ ભેગી કરી ટીચરે છેલ્લે એટલો ગુસ્સો આવ્યો ને કે મને દોરડેથી બાંધી દીધી. અને છેલ્લે મારી મમ્મીને બોલાયા અને પછી કીધું કે આવું કરે છે એટલા માટે મેં બાંધી છે, અને કહો કે હવે આવી રીતે ના કરે. તો તમે માન્યા નતા માન્યા? યહી તકલીફ હે. બસ તો હવે નાનપણ તમે યાદ કરી દીધું છે. નાનપણની મજા હવે તમારે આ રાઉન્ડમાં રમવાની છે. હવે આ ઢીંગલી તો હું તમારા માટે લઈ આવી છું એટલે આ ઢીંગલી જોડે જ કંઈક તમને કરાવડાવીશ. તો આ ઢીંગલીને શું કરશું એ કહો? શણગારવી છે. શણગાર? બહુ બોર નહીં થઈ જાવ? આ ઘર ગત્તા તો હવે અમે નાનપણમાં નતા રમતા. કંઈક અલગ કરાવું? જો હવે આ ઢીંગલીના વાળ છે ને ખોટા છે. હવે છોકરીઓનો સૌથી વધારે પ્રેમ હોય એના વાળ. તમારા લોકોના વાળ તો આટલા સરસ છે, આ બિચારીના વાળ સારા નથી. એટલે આપણે આના વાળ જોડે કંઈક કરવું હોય તો કરી શકીએ ને. હેરસ્ટાઈલ નથી કરવાની, આ ચોટલી તમારે મોંમાં મૂકીને આગળ ફિનિશ લાઈન સુધી પહોંચવાનું છે. તો બસ આ મોંમાં મૂકીને પાસ કરવાની છે. હવે કોઈ પણ એક ટીમનો મેમ્બર આ ગેમ રમશે એટલે તમે નક્કી કરી લેજો કે કયો એક રમશે. રેડી? રેડી. અરે ના, 1 મિનિટ, પાછું ભૂલી ગઈ. શું? હા આમાં કઈ આટલું ઈઝી તો તમે રમાડો. પણ 1 મિનિટ, હું ભૂલી ગઈ. લેતી આવું? હા પ્લીઝ. સો તમારે આ ઢીંગલીના વાળ મોઢામાં મૂકી દોરડા કૂદતા ફિનિશ લાઈન સુધી પહોંચવાનું છે. બસ ગેમ તો આટલી જ છે. પહેલા આ લોકોની મજા લેવી છે કે તમારે મજા લેવી? ના આપણે આપીએ ને મજા. હા, તમારે તો પાછો રૂલ છે ને. 3 ઢીંગલી છે મારા હાથમાં એટલે 3 ઢીંગલી જે સૌથી ઓછા સમયમાં ફટાફટ બાસ્કેટમાં પહોંચાડી દેશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ, જેને મળશે 50 પોઈન્ટ. સો કોણ રમશે તમારામાંથી? આવો મીનાબેન, લો. ઓન માય કાઉન્ટ 3, 2, 1 રેડી ગો. ફાસ્ટ.
ફાસ્ટ 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 ગો 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 યસ નાઇસ ફટાફટ આવો અંદર આવો ફટાફટ જાઓ આપણ મારતા જવાના છો એકવાર નાઇસ 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 ફાસ્ટ એ મારા ટીમ એ તમારામાંથી કોણ જશે And are you ready? On my count. 3, 2, 1. Nice. Go, 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 go. Nice. Nice. Come, come, come. Time for results. શું લાગે છે? હા સારું જ કર્યું છે બંને ટીમે સારું જ કર્યું છે. ઓકે. પણ આમ તો બી સહેજ બારી ગઈથી કોણ જીત્યું હશે? ઓકે. મને એવું લાગે છે અમારા બેન ફૂલ સ્પીડમાં કદાચ વધારે જલ્દી કર્યું છે ઓકે. સો ટાઈમની વાત કરીએ. તમે જે ત્રણે ઢીંગલી બાસ્કેટમાં નાખીને એનો તમારો ટાઈમ છે 40 સેકન્ડ. તમારો ટાઈમ જોઈએ તો તમારો ટાઈમ કેટલો હશે? 39. તો ભાઈ 41 એ કહી શકું. તમારો ટાઈમ હતો 40 સેકન્ડ. બંને ટીમને મળે છે 50 પોઈન્ટ્સ. લેટ્સ મૂવ ટુવર્ડ્સ ધ સ્કોરબોર્ડ. ટીમ એ ખાલી ને ખાલી એક રાઉન્ડ જીતી છે એટલે તમારી પાસે છે 50 પોઈન્ટ્સ. બટ ટીમ બી આ રાઉન્ડ જીતી છે 50 પોઈન્ટ અને એની પહેલા એક રાઉન્ડ જીતી છે જેના એમની પાસે છે 30 પોઈન્ટ્સ. With the scoreboard of 80 points તમે બનો છો વિનર. એટલે હવે તમારે તમારી તૈયારીઓ શરૂ કરી દો કારણ કે આગળની સોસાયટીઝ જે ઓલરેડી જીતી છે એ ટક્કરની લડાઈ માટે તૈયાર છે. અમે તમારા ત્યાં આવ્યા છીએ. ખાલી હાથ ના અમે જઈશું ના તમને જવા દઈશું. સો SPL સોસાયટી પ્રીમિયર લીગમાં ના અમે ખાલી હાથ આવીએ છીએ ના તમને ખાલી હાથ જવા દઈએ છીએ. સો તમને મળે છે ગિફ્ટ હેમ્પર્સ. Congratulations! થેન્ક યુ વેરી મચ SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સેસ તરફથી તમને મળે છે તુવેર દાળના ગિફ્ટ હેમ્પર્સ. થેન્ક યુ વેરી મચ. આ લોકોએ તો એમની મજાક, મસ્તી, ઝઘડા અને મીઠી લડાઈઓ તો રમી લીધી છે. વારો છે હવે તમારો. સોસાયટી પ્રીમિયર લીગમાં જો તમારે પણ ભાગ લેવો હોય અને આટલી જ આના કરતાં વધારે મજાક, મસ્તી અને અનલિમિટેડ ગેમ્સ રમવી હોય તો નીચે આપેલા નંબર પર ફટાફટથી મેસેજ કરી દેજો કારણ કે અમે SPL સોસાયટી પ્રીમિયર લીગ તમારા ત્યાં આવવા માટે રાહ જોઈએ છીએ. ચલો બાય બાય. અહીંથી નીકળું તમારા ત્યાં આવું.